ટીવીમાં ડિસ્પ્લે ઉડવા આવી હવે આજે વરસ હમણાં કે 3-4 દિવસથી નકરી પાણીપુરી ચાલે છે બધે. આને જો પાણીપુરી ખાધી એને નડી ગઈ. અમે 2 દિવસથી પાણીપુરી ખાઈ. હવે આ પાણીપુરી ખાહે અત્યારે ડિમોશન થઈ. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે 8 વાગ્યા છે અને આ બાજુ જો આ જાત્રાવાસી આવી ગયા જટાશંકર ફરીને. ઓકેલા ક્યારે આવ્યા હતા? કે મોજ કરી ફૂલ? બીજે ક્યાં ગયા હતા કે ખાલી જટાશંકર? ગિરનાર ઠેક લગી અંબાજી હતી. પછી આમ નીચે ઉતરવાનો ગૌમુખી ગંગાથી. હા, ત્યાં નીચે તો ઉતરી ગયા ફૂલે ફૂલ. પછી ત્યાંથી આમ પાછું ઉપર ચડવાનો આવે ને દત્તાત્રેય વાળું. હા, ત્યાં 2 થી 2.5 કલાકનો વેઇટિંગ હતું. ગળદી હતી એટલી. પછી ત્યાંથી ચીકા હતા. એ શું કે આ બધા રીલું જોઈ જોઈને બધા પોગી જાય. હું કે ટ્રેન્ડ હાલે ને પાવર હલવાયા એટલે આ બધા વધારે જવાનું. એટલે નથી આ ફૂલ ગળદી એમાં આ વરસાદના હિસાબે તો વરસાદનો નજર નથી જોવાનો કઈ ચાલે. આ બાજુ જો આ લેસન કરે. કાલે તો આવટાણ કુઈ ગઈ હતી, આજે સારું છે. હજી સારું છે ને? આજે રહી કાલે પાણીપુરી ખાધી હતી કે નીકળી ગઈ પાછી? તો વાંધો નહીં. ને આ બાજુ જો પિંજરા કરે છે ને ચડો પોગી ગયો. ચડો કરીને આવડો શું કે રોકાવા આવ્યો ને ત્યારનો મોસ્ટ ઓફ આ ચડામાં જોવા મળે. એલા તું કપડાં નથી લેવો એ કઈ? ક્યાં આવે? આના સિવાય બીજા કપડામાં જોયો નહીં તને? હા ને એક ઓલું બસ સ્કૂલ ડ્રેસ પહેર્યો હોય સવારે. કપડા કઈક અલગ અલગ કરીએ તો બ્લોગમાં કન્ટેન્ટ મળે ને બ્લોગમાં કન્ટેન્ટ નથી મળતું. હા, આ એક ને એક તારો ફોટો આવે ભાઈ. આના ચડ્ડામાં જોયો આ રહ્યો. હે મમ્મી, આને તમે બીજામાં જોયો? બીજા કપડામાં આના ચડ્ડામાં રખ. હા જો અહીંયા પૈડા પહેરલે બીજા. પેલા વ્લોગ નો બનાવ્યો ગયા હતા કોઈ? વ્લોગ બનાવ્યો, એડિટ કરવાનો ટાઈમ નથી મળતો. એડિટ થાય પછી એવું છે. હાલો તો આને એડિટ કરવાનો ટાઈમ નથી મળતો. એડિટ થાય પછી અપલોડ થાય. ને આ બાજુ આ કંઈક બનાવે. શું બનાવવાનું હોય છે? હે, મારા માટે હવે હું બનાવવાનું એ મને ભાવતી નથી. એમને બીજું કંઈક શાક બાક કંઈક તો કર્યું હોય છે ને. એ ક્યાં જવાનું? મામા ત્યાં આવું. હા તો હાલો. અહીંયા હે ને ત્યાં શેનો? જો અત્યારે ફોન આવ્યો તો ઇડલી સાંભળે હમણાં જવાનું. હા તો હાલો, થઈ ગયું. હાલો હું ઇડલી ખાઈ આવું, બરોબર ને મામાને ઘરે? હાલો. અને આ બાજુ ઓલા શું કહે બાયરે હોય એ નહીં પણ ઘરે કરતા હોય ને એ ઘી કરીને ઘીમાંથી પછી ઓલું કંઈક કીટું નીકળે. એ કીટું મને બહુ ભાવે. આજે કાંઈક કીટામાંથી એને અલગ કંઈક બનાવ્યું છે. આ કંઈક જો આ કંઈક બનાવતા હતા. આમાં એમ નહીં નાખ્યું શું હે? ખાંડ નાખ્યું એવું લાગે. હે, થાબડી? એ કીટુમાં જ કાંઈ થોડીક થઈ એમાં જ થઈ ગઈ. હવે ક્યારે થાય ક્યારે હોય એના કરતાં એમને રાખ્યું તો ખાઈ જતું અત્યારે. અને તે ખાધું એલા કોઈ દી કીટું ખાધું હોય? આને કઈ ખાધું જ નથી. હાલો, જમી લીધું કે બાકી એ? ત્યાં શું બનાવવાના ત્યાં? હે, હમણાં કે 3-4 દિવસથી નકરી પાણીપુરી ચાલે છે બધે. આને જો પાણીપુરી ખાધી એને નડી ગઈ. અમે 2 દિવસથી પાણીપુરી ખાઈ. હવે આ પાણીપુરી ખાહે અત્યારે અને આ ઇડલી ખાહે અત્યારે. કાલે અહીંયા 130 માં અનલિમિટેડ ભંગાર કાંઈ કાઢવા 130 માં અનલિમિટેડ. 130 માં મોંઘી જ પડે હવે. 130 માં ત્યાં ગયેલી 3-4 પ્લેટ તો માન ખાઈ ગયો. અહીંયા 20 વાળી ગઈ તો 80 રૂપિયા થાય. અરે ઈડલી નહીં, હા પા પાણીપુરી જ કેસ ને? પાણીપુરી નહીં તો ઢોસા ને એવું. ઓય ઢોસા, હું તો પાણીપુરી. સાઉથ ઇન્ડિયન. હા પણ ભાવવું તો જોઈ ને. હા મતલબ ભંગાર કાંઈ કાઢવું.
એ તો ભાઈ આપણે જ્યાં ખાતા હોય ત્યાં ભાવે ને. જો આ એક એમાં કંઈક ફ્રાય આવી હતી, હા પછી સાદો ઢોસો આવ્યો, મસાલા હોય મૈસૂર કર્યો, હમ. અને પછી શું કહેવાય પેપર ઢોસો હોય ને એ કડક કરવાનો કીધો ને તો 3 વાર કીધું ને ત્યારે 1 વાર આવ્યો કડક, બાકી 2 વાર પોતા લગવડતા થઈ ગયું. જો ભાઈ આ પ્રમોશન નથી થતું. ડિમોશન થઈ. હું કેસ કઈ કેતો તો હમણાં જ બોલ્યો. હા એ રહ્યો બોલ્યો ને ભાઈ હમણાં. બોલ્યો કર હા તું ખાવા ગયો, તું કેટલી વાર ઢોસા ખાવા ગયો? ગણીને કે ખાયો કા ક્યાં ક્યાં પણ ન્યાના ભાવ કરો. પછી આ ઓલો તાર માસીનો છોકરો જઈએ સીધે સોમાં ન્યા હા ન્યા ગયો કે નહીં ઓલા અક્ષય ન્યા. પેલા તો ન્યા એક વાર નહીં, ન્યા તો વધારે જવાય ને તાર માસીનો છોકરો ન્યા જાય. હા ન્યા જ જવાય ને ન્યા કઈ ઓલો પૈસા નહીં લઈ. ઓલો તો એમ નહીં, ઓલો તો મફતમાં ખવડો છું, ન્યા તો પૈસા નહીં લે. થોડોક એમને ખવડાય. રેડ ચીલીમાં હા ક્યાં પછી પૂરું ભાઈ થઈ ગયું. આપણે વધારે પડતું એન્જલ હવ જિલ્લા સમજો એન્જલમાં શું કહેવાય આપણે બધે ભાઈબંધ જતા હોય ને એ જતા હોય. અમે શું કે અહીંથી ઘરેથી કેટલી કહું 3 થી 4 વાર ગયા છે. દર વખતે હું કે પાછા જ આવ્યા અહીં. ભાઈ તો ભાઈ જો હારું ખાવું હોય ને તો ભાઈ એ અડધી પોણી કલાક રાહ જોઈ, પણ આમ દર વખતે કલાક રાહ જોઈ, પણ એને ટેસ્ટ તાકાત વાળો. ત્યાં એ જ વાંધો આવે. ઘરે શું કે ઘરેથી ગયા ને કોઈને રાહ ન હોય સમજો, રાહની ના પાડે એને ભાઈ ડાયરેક્ટ શું કે આવી જાય એમને ઘડીક વારમાં. કારણ કે ત્યાં જાય એટલે ડાયરેક્ટ કેટલી કલાક તો થઈ જ જાય. હા એ ગયા હોય તે વાર ઉપર અહીંયા ગયા તો તમને તરતો રોજ દેવા માંડ્યો, પણ કાંઈ કાઢવું નહીં. ડાયરેક્ટ આવું જોઈએ તો એ કામ નહીં, ઓનલાઈન અહીં જાય તો ઓનલાઈન બુકિંગ કરાવી દે મદ્રાસ તો થાય. એન્જલ ઘરે જાય એટલે ડાયરેક્ટ બોલે કે ના ક્યાં? હા તો એ તો હારા જ હતા ઘરે હારા જ. હા હવે હમણાં ત્યાં ખાય. હાલો ભાઈ આ જો પાણીપુરી ખાવા જાય છે. થઈ ગઈ હશે હવે તો. હા તો બે મસાલો બનાવે એટલે પૂરી ભરવાની જ હોય કાંઈ પૂરી ન બનાવવાની હોય. હલો હલો હા હાલો હા ભાઈ એના કપડાં લઈને જાય છે હવે ઘર તરફ. ફૂલ કપડાં પહેરી લઈએ આપણે થોડા. ઘરે જઈને પછી હવે જાય શું કહેવાય ચડ્ડો પહેરીને ભાઈ ડાયરેક્ટ ઇડલી ખાવા જાય. ચડો પહેરીને ઇડલી ઢોસા ખાવા. એ ઢોસા નહીં ખાલી ઇડલી. હા હાલો ના અહીંયા અમારે ખાવાની અત્યારે ખીચડી તો નહીં અહીંયા કાંઈ આપણે ખાલી છે. અત્યારે શું કહેવાય ટીવી ચાલુ કર્યું ને હવે આમાં ટીવીમાં ડિસ્પ્લે ઉડવા આવી હવે. આજે દિવસ પહેલાં નવરાત્રિ ઉપર અહીંયા કાંઈ કહ્યું હતું આટલો પટ્ટો આવી ગયો હતો. હવે હમણાં થોડાક અઠવાડિયા થયા ને ફૂલ ઝાખું આવવા માંડ્યા છે. હવે લાગે થોડાક ટાઈમમાં ઉડી જાય આખી ડિસ્પ્લે ફૂલ પટ્ટા આવે. ને આ બાજુ વાઈટું કરવા બેઠા અત્યારે. હા એમને કેટલા દી હાલે આ વાઈટું કરો એટલે હે નક્કી નો એટલે પાટલી કઈ રીતે કેટલા દી આવેલી યાદ હે એને યાદ નથી પણ મને યાદ હે એવડી પાટલી કેટલા એક્ઝેક્ટ 1 મહિનો આવેલી. કારણ કે મેં હું આવડા ડેઈલી વ્લોગ ચાલુ કર્યા ને ત્યારે પહેલાં કા બીજા જ વ્લોગમાં એ વાઈટુનું ઉતાર્યું હતું. અને હા અત્યારે હમણાં કંઈક 1 ધારા 30 વ્લોગ પૂરા થયા છે અને આવી જો પાછી વાઈટું કરે છે. એટલે 1 ધારી મહિનો દી આવેલી પાટલી કરી હતી ની વાટ્યું. અને આવડિયા શીખતી હતી આને આવડી કે નહીં હવે જોઈ આવડી છે એટલે તને હે ક્યાં બનાવી તો એક
શું ટાઈમ નથી, નવરી જ છે. હા તો શું બનાવ્યું એમ નહીં, માં કાંઈ સારું કરીને કાંઈ કામ નથી આવડતો તને? એ કે રોટલીને લોટ બાંધતા નથી આવડતું. હાલો તો આ ટીવી શું કે બંધ કરી દે, બાકી આમાં લાગે હવે ડિસ્પ્લે હવે એક ચાલુ રહે ને તો આવી જ ઉડી જશે. જોવું છે તમારે? થાય ને ડિસ્પ્લે નવી નાખવી પડે. 10-11 હજાર ઓછામાં ઓછા. પૂછ્યા વગર કાંઈ નહીં, પૂછી આવ્યો. રિપેર થાય તો કરી દે 2000માં, બાકી હે ને 10,000 ડિસ્પ્લે ના થાય મિનિમમ, ઓછામાં ઓછા. એ 2000 રિપેર કરી દે તો થાય એમ. રિપેર થઈ જાય ને તો કરી દે, બાકી 10,000 ડિસ્પ્લે બદલાવાના. બીજું જ તો હા ના અહીંયા એ કાંઈ ન કરે. ડિસ્પ્લે શું કે હાલે ત્યાં લગી હલાવાય, બાકી શું કે નવું લઈ લેવાનું. આપણે નવું લેવું પડે. આમાં ડિસ્પ્લે નાખી તો 10-12 હજાર તો એના જાય, એના કરતાં 15-20 હજારમાં નવું આવી જાય.